એક સ્પેસિફિક ખાલી જગ્યા કોઈના ના હોવાથી કેટલી બધી જગ્યા પર ખાલી જગ્યા થઈ જાય છે. હા, અમુક સંબંધો આપણી લાઈફમાં એવા છે કે જો એ ના હોત તો આટલું ના હોત. બિલકુલ જેમ કે ગુજરાતી ભાષામાં અડ ના હોત તો ગોળ ગળ્યો ના હોત. અડનું ના હોવું કેટલી બધી લાગણીઓને ઇમોશનનો અભાવ થઈ શકે છે. એ વાત ઉમાશંકર જોશીએ કેટલી સ્પષ્ટ રીતના સમજાવી છે કે અડ ન હોત તો ગોળ ગળ્યો ન હોત. અડ ન હોત તો સગડું સળવળતું ન હોત. અડ ન હોત તો ફળીએ મળ્યા ન હોત ને કાળજે સોળ ન હોત. અડ ન હોત તો માળવે મળ્યા ન હોત ને મેળે મેળાવડો ન હોત ને વાંસળીથી વ્યાકુળ ન હોત. અડ ન હોત તો કાગળ ઝળક્યા ન હોત ને ઝાકળ ઝળહળ ન હોત. અડ ન હોત તો આંગળી ઝબોડાઈ ન હોત ને જળ ખળખળ ન હોત. કેન યુ જસ્ટ ઇમેજિન કે અડનું ઇમ્પોર્ટન્સ આટલું બ્યુટિફુલી જે આપણને ફીલ કરાવી શકે છે. એવા જ વ્યક્તિઓ છે આપણા જીવનમાં કે જો એક વ્યક્તિ ના હોત તો કેટલી બધી જગ્યા પર ખાલી જગ્યા હોત. જસ્ટ ઇમેજિન.